વણકર સમજી જાવ ને એ વણકર કામળીઓને મારી વાત સાંભળો, એને ભોજા કામળિયા વખતનો હરાપ. ચારણ ગઢવી સમાજ ઉપર બેફામ બોલનાર આહિર સમાજના અગ્રણી ગીગા ભમરના એક પછી એક વિડીયો વાયરલ થયા છે અને આ વાયરલ વિડીયોને કારણે હવે નવા વિવાદ પર જન્મ લઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તેમણે ચારણ ગઢવી સમાજ વિશે અને ખાસ કરીને આઈમાં સોનલ વિશે અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ તેની સામે રાજ્યભરમાં ચારણ ગઢવી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તાલુકે અને જિલ્લા મથકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પણ આ જ ગીગા ભમરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જે વિડીયોમાં તે અલગ અલગ સમાજ વિશે પણ અયોગ્ય ભાષા બોલી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ કહી રહ્યા છે કે હું તો રાજકારણનો રાવણ હતો, લોકોને જો ડીએસપીની બદલી કરવી હોય તો તેઓ મારી પાસે આવતા હતા. આવા અનેક બેફામ ઉચ્ચારણો આ વિડીયોમાં જોઈ શકાય છે. વધુ શું બોલ્યા છે આહિર સમાજના અગ્રણી ગીગા ભમર તે જોઈએ અમારા વિડીયોમાં. તો ભિખારી કોમ છે, દુઃખ થાય મારે છે. હમણાં ઓલા જેવા ખબર ભાંગીને ગયા ટાંટિયા, ઓલા જાડેજા દરબારના કોકના ટાંટિયા ભાંગીને પાછો અહીંયા કમલા અહીંયા કમલા છે ને ત્યાં ભણા કમળિયા જે કહેવાય વણકર સમજી જાવ ને એ વણકર કામળીઓને મારી વાત સાંભળો, એને ભોજા કામળિયા વખતનો હરાપ છે. સારણોને ભેહું પૂરી દીધું ના કેટલાય સારણ મરી ગયા જો ખાંભ્યું છે ના હાથાને ઓલા ભંડારીયા. એ કોઈ કવિ કે હોય તો સારણમાં હોય, કોઈ ને ભેગો કરતો માયા દેવાનો વારો આવે કદાચ, બીજો કોઈ જાય નહીં સારણ તો એને અભ્યાસ છે. હવે એ માણસોને આવડું આ કમલામાં તમારો ભાગ નથી, ત્યાં સારું કરી નાખ્યું તમે, પૈસા તમારા, હવે ભાગ નથી. મેં મળી બાધો છે ને એ નાની પાણો ખોદી રહ્યા લેતા હોય, અહીંયા આપણે બનાવીએ એનીથી સારું. માતાજી મેં કહ્યું ન્યા ક્યાં બેઠી ના, તો ઢેઢો બેઠા હતા તે હરિજનોને મેં એ સહારો દી આલિનભાઈ ને ઓલા વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધા હતા, એસોસિટી લગાડી ખોદી નાખી. હરિજનનું આખું ગામ હરિજનનું હતું માથું ડુંગરા. એ વખતે હું પ્રમુખ તાલુકાનો હતો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા, એમ કરીને ઉતરાડી નાખ્યું. હરીજોને કહું હવે તમને નહીં હેરાન કરે. પછી હળો કરતા એ ફરી દીધે હાલતું વસ્તી. એટલે તો એ હરીજન નહીં દેવું છે, કોઈ એમાં કઈ ન હોય. હું બોલું એમાં જો કોઈ એમ કે એ વાત તમારી ખોટી છે તો એનો છે ને ગુલામ કરો જે બોલે છે. એટલે 5,000નો ખર્ચો કરી 45 થી 50 માણાને જમવાનું, બોર મારો, ઢોલીડો મારો, અને દીકરી તમારે એક જોડ કપડાં લેવા હોય તો કહીએ ને કે મને કહી દઈએ, કાં મારી વાડીએ ને કાં તળા જાઓ, મને આવીને સાના મને કહી જવું તમ તારે સાનું મનું કરવા જેવું હોય તો સાના મને કહેજો, અને જાહેરમાં કેવું હોય તો મુસે બોલતી ને કહેજો તું બોલ્યો ને તોય શું આમીએ શું. તો હું 50,000 એક છોકરીનો એડ ખર્ચો કરીશ. આખું વર્ષ અમાય લગ્ન હોય, આખું વર્ષ કરવું હોય તો એ ઘરે 2 લગ્ન જ કરી, પછી બીજા 2 લગ્ન વળતે દી. એટલે તમે હસવાઈ આમ તો ભેગાડવો કરીને આ ડખો કેમ કરવો. અને આ તમે શરૂ રાખો, પણ ઘરે છે ને કાલા પાપે ડોસા કઢાવી નાખીને આખું ગામ રમાડીને અહીંયા ન આવે, અને ઘરઘરિયું છોડ્યું ને અહીંયા ન આવે. એ માણસો કાંઈક વિચાર કરો. કોઈ દી ભાર્યું આપણામાં બને છે, આપણામાં ઘરઘણું થાય છે, એના લગ્ન ફેરીને કરો તો એને જવે છે. એ સાયન્સ તોડી નાખશે, મારે લગ્ન થાય મારે નહીં રહેવું, મારે ફેરી લગ્ન કરવું. આ પ્રશ્ન ન આવે તો યાદ કરજો. તમે અબુધ માણસો હજી અબુદાઈ જી નથી. તમારે ખાસ લગ્ન કરવા કે નહીં માટે એક જ ફેરી લગ્ન થાય ને એક જ ફેરી આદમી છે એક વારો ઘડીએ ઘડીએ. પણ તમે